ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પહેલી ગાથા છે પરમ ભક્તિ અધિકારની 134મી ગાથા. આજે એ ગાથાની મૂળ ટીકા ઉપર ગુરુદેવશ્રીએ વિશેષ બધી વ્યાખ્યા કરી છે, એની આપણે ચર્ચા કરશું. सम्मतणान चरणे जो भक्तिम कुणै सावगो समणो तत्सदुणि उदि भक्ति होदिति जिणे हि पण्णतम. જો આમાં મૂળ ગાથામાં પણ 4-5 બાબતો ધ્યાને લેવા જેવી છે. પહેલી વાત તો મૂળ ગાથાની વાત કરીએ આપણે. ભક્તિ અધિકાર છે, પરમ ભક્તિ અધિકાર. જો કે છે બધો શુદ્ધોપયોગનો જ વિસ્તાર. આપણે જીવ અધિકાર, અજીવ અધિકાર અને ત્યારબાદ શુદ્ધ ભાવ અધિકાર, 3 અધિકાર પછી વ્યવહાર ચારિત્ર અધિકાર આવે છે, ચોથો. અને વ્યવહાર ચારિત્ર અધિકાર ચોથો પછી જે પરમાર્થ પ્રતિક્રમણ અધિકારથી 8 અધિકાર આવે છે. એ 8 અધિકાર શુદ્ધોપયોગનો જ વિસ્તાર છે. ફરીથી વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો. મેં 1-2 વ્યાખ્યાનમાં અહીંયા આ પહેલાં પણ એક વાત કરી છે. જીવ અને અજીવ અધિકારમાં ભેદ જ્ઞાન કરાવ્યા. જડથી જુદો, પૂદગલથી ન્યારો નિરાળો, અજીવથી અલગ થલગ એવો રહેલો જીવ. તો આમાં તો પ્રાથમિક ભેદ જ્ઞાન કરાવ્યા જીવ અને અજીવ અધિકારમાં. બેઝિક એમ સમજો ને. એટલે જીવનો વિસ્તાર અને અજીવનો વિસ્તાર. પણ હજી શુદ્ધ જીવની વાત ન આવી એમાં. શેમાં? જીવ અને અજીવ અધિકારમાં દ્રષ્ટિના વિષયભૂત જીવની વાત ન આવી. હજી આત્માની તો વાત નહીં જ આવી. શું કીધું? જીવની વાત આવી, પણ આત્માની વાત ન આવી. જીવ કહેતા તો અનંતા જીવોને, અને હું જીવ તો મારા જીવ માટે બીજા બધા જીવ પણ અજીવ જ ને. શું સમજાણું? હજી એક ભાષા બોલું છું, સાંભળો. હું આત્મા, મમ આત્મા, હું આત્મા, મારા આત્મા સિવાય. મારા આત્મા એમ કહેવાની ભાષા છે, પણ હું આત્મા, મારી આત્મસત્તા સિવાય બીજી બધી સત્તા અનાત્માની સત્તા છે. બધા આંખ બંધ કરીને સ્વીકાર કરવાનો. ખ્યાલમાં આવ્યો? હમણાં એક સ્વાધ્યાયમાં, બહાર પ્રવાસમાં એક અમે પાઠ લીધેલો. એ પાઠમાં રત્નત્રય વિધાન છે. રત્નત્રય વિધાન રવિન્દ્રભાઈ પંડિતજીનો છે, બહુ સરસ છે. એમાં એ રત્નત્રય વિધાનમાં એક પંક્તિ આવી બહુ સરસ. ક્ષણે ક્ષણે આત્મભાવના જે વર્તે છે, એટલે જે ક્ષણે ક્ષણે આત્મભાવના વર્તે છે તે ક્ષણો જ ધન્ય છે. શું સમજાણું? મેં તો અડધી કલાક તો એની ચર્ચા કરી મેં પૂજામાં, લાઈવ પૂજામાં.
મારી પાસે છે એ ચોપડી, પછી આપણે બોલાવશું, અહીંયા લેશું એ ખરા. બહુ સરસ રત્નત્રય વિધાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, રત્નત્રયની ભાવના. અત્યારે આપણો વિષય ચાલે છે ને, રત્નત્રયની ભાવના. તો જે ક્ષણે ક્ષણે એમ, એટલે જે ક્ષણો સ્વરૂપની દૃષ્ટિ, સ્વરૂપના જ્ઞાનમાં, સ્વરૂપના આચરણમાં, સ્વરૂપના ભજનમાં, સ્વરૂપની ભક્તિમાં, અરે સ્વરૂપની આરાધનામાં, વાહ, જે ક્ષણો વ્યતીત થાય છે, જે ક્ષણો વપરાય છે, જે ક્ષણો સફળ થાય છે, તે ક્ષણો જ ધન્ય છે એમ. મેં પછી ધન્યની વ્યાખ્યા બહુ સરસ કરી હતી. એમાં ધન્ય એટલે કૃતાર્થ, હવે કશું જ કરવાનું જેને બાકી રહેતું નથી. ખ્યાલમાં આવ્યું? જેમ લૌકિક વ્યવહારમાં આપણે જોઈએ ને કે દીકરા દીકરી પરણી ગયા હોય, ધંધે વ્યાપાર સામાજિક જીવનમાં, ફાઇનાન્સિયલી, સોશિયલી, બધી જ રીતે સ્વતંત્ર સ્વાધીન થઈને પોતાની રીતે દુનિયાને ફોડી લેતા હોય, એમ સમજો. સરળ શબ્દોમાં કહીએ તો પોતાની રીતે ફોડી લેતા હોય. હવે મા બાપને શું લેવું દેવું બતાવો? માતા પિતા તરીકે, માવતર તરીકે એની રિસ્પોન્સિબિલિટી કઈ, અથવા એનું ઉત્તરદાયિત્વ કયું, અથવા એને શું એના અંગે વિચાર કરવા જેવું છે. જો આર્થિક રીતે પણ સદ્ધર થયા હોય, સામાજિક રીતે પણ કુશળ બની ગયા હોય, બરાબર શું કીધું? સામાજિક રીતે પણ કુશળતા કેળવી લીધી હોય, શૈક્ષણિક, નોકરી, આજીવિકા, એના બાલ બચ્ચાઓ થઈ ગયા હોય, એની બીજી પેઢી ત્રીજી પેઢીની તૈયારી હોય. હવે એ જે તથાકથિત માતા પિતા છે એને સલ્લેખના સિવાય, સમાધિ સિવાય અને આ પરમ ભક્તિ સિવાય, આત્મભજન સિવાય, આત્મભોજન સિવાય, બતાવો તમે એનું બીજું રહી જ જાય છે શું? હું એમ કહેવા માગું છું, સમાધિ સિવાય હવે એના ભાગ્યમાં બીજી ઉપાધિ કઈ રહી જાય છે? હું આ ટપકાની ભાષામાં નથી બોલતો, હું મરમની વાત કરું છું. માથે ઉપાધિઓ હતી ને, જે ઉપાધિઓ વેઠવી પડી, મને કેતનભાઈ, મને વેઠવી પડી, એ ઉપાધિઓમાંથી પસાર થવું પડ્યો. હવે તો ઉપાધિઓ બધા ભૂતકાળ બની ગયા ને. હવે વર્તમાનમાં તો સિવાય સમાધિ કંઈ જ નહીં ને. એને પરમ શ્રાવક કહેવાય. અને પરમ શ્રાવકપણામાંથી આગળ વધેલા એ પરમ તપોધન કહેવાય, મુનિરાજ. આજે ખબર કેટલી વાત આવી તમને કહું? ક્રાઇટેરિયામાં, શબ્દોમાં કહું. સૌથી પહેલી વાત, ભક્તિ એટલે શું એની વાત આવી. પરમ ભક્તિ એટલે શું એની વાત આવી. રત્નત્રયની ભક્તિ એટલે શું, નિર્વાણ ભક્તિ એટલે શું, સમ્યક દર્શનની ભક્તિ એટલે શું, સમ્યક જ્ઞાનની ભક્તિ એટલે શું, સમ્યક ચારિત્રની ભક્તિ એટલે શું, અરે માર્ગની ભક્તિ એટલે શું, નિર્વાણની ભક્તિ એટલે શું, નિવૃત્તિની ભક્તિ એટલે શું. અને હજી એક બહુ સરસ શબ્દ આવ્યો ગુરુદેવના પ્રવચનમાં, આનંદની ભક્તિ. બેન ચંદનબેન, આનંદની ભક્તિ. મેં તો કોઈથી આવો શબ્દ નહોતો સાંભળ્યો. હા, આપણે તો મહિલા મંડળની ભક્તિ શબ્દ સાંભળેલો છે. કેમ? અમે લોકો જયપુરમાં બહુ દાંત કાઢતા. કેવાય એમાં બોલે ને કે ભાઈ બધા છોકરાઓ ભેગા થયા હોય, સ્ટુડન્ટ્સ બધા ભેગા થયા હોય રોજ, અને બોલે કે હલો આજે આપણે યુગલજીની પૂજા કરીએ. તમને તો યુગલજીની પૂજા? તો પછી સિનિયર કોઈ એમ કહે નહીં, યુગલજીની ન કહેવાય,
યુગલજી દ્વારા લખેલી દેવશાસ ગુરુની પૂજા કરી. એમ તમે કહો રવિવારે ભક્તિ છે કોની? બોલો બોલો. પ્રક્ષાલ મંડળની, મહિલા મંડળની? શું ભાષા છે? અરે ભાષામાં પણ તાત્વિકતા હોવી જોઈએ. મહિલા મંડળ દ્વારા શ્રી જિનેન્દ્ર ભગવંતોની અપૂર્વ ભક્તિનું આયોજન. ડૉક્ટર બારિલની પૂજા ન હોય, ડૉક્ટર બારિલ સાહેબ દ્વારા લખેલી દેવશાસ ગુરુની ભક્તિ હોય. એટલે આમ તો ભાષામાં પણ બહુ પ્રૌઢતા હોવી જોઈએ. એના માટે ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો તમે. અહોભાવ એટલે શું? જ્ઞાનીઓના હૃદયમાંથી જે ભક્તિના ઝરણા ફૂટી પડ્યા હોય ને એનું નામ અહોભાવ છે. ચોમાસામાં ગિરી કંદરાઓમાંથી, પહાડોમાંથી નાના અને મોટા બધા ઝરણાઓ બધા ફૂટી પડ્યા હોય ને, ખડકોની છાતીને ફાડીને, ખડકોને છાતીને ફાડીને જે ધરા પર વહેતા થઈ ગયા હોય ને ઝરણાઓ, એમ ઘોર ઉપસર્ગ અને પરિસહોના કાળે પણ, આહાર ઔષધ આદિકના કાળે પણ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ જે આનંદની કેલી, આનંદની ધારા, આનંદનું ભજન, આનંદનું ભોજન, બંધ અધિકાર છે. બંધ અધિકાર કળશ ટીકામાં પહેલો જ કળશ, જો કે સમયસાર જ પહેલાં જ બંધ અધિકારના પહેલા જ કળશમાં લખ્યું, જ્ઞાની તો નિત્યામૃત ભોજી હોય છે. બોલો શું બહેનો, શું કીધું, શું સાંભળ્યું હમણાં બતાવો? હા, ક્યાં નથી એમાં કળશ ટીકા એ કઈ નથી? છે. કેટલું સરસ શબ્દ છે જો, નિત્યામૃત ભોજી. નિત્ય શેનું ભોજન કરનારા, જો ભજન જ શબ્દ આવે છે મારા મોઢામાં. હા, આવું છે. ભજન કહો કે ભોજન કહો એક જ વાત છે. કે ભક્તિ કહો કે શુદ્ધોપયોગ કહો કે સ્વરૂપની લીનતા કહો અથવા અસ્થિની મસ્તી કહો, એ બધું એક જ છે. ભોગતા થયા ને. જો આનંદામૃત નિત્ય ભોજી સહજાવસ્થામ સ્ફુટન નાટયત ધીરોદાર મનાકુલમ નિરુપધિ જ્ઞાનમ સમુન્મજ્જતિ. જ્ઞાનમ સમુન્મજ્જતિ, ઉન્મજ્જતિ. જેમ મેં હમણાં ઝરણાઓની વાત કરી ને, ઉછળે છે. શું ઉછળે છે? ઉન્મજ્જતિ, ઊંચે ઊંચે ઉછળે છે. જેમ સુનામી, ઝરણાઓ આમ ફૂટે છે. ખ્યાલમાં આવ્યું? ઉછલે છે આનંદ હિલોર, યા જ્ઞાનમ સમુન્મજ્જતિ. આપણે એક મુનિરાજની ભક્તિ કરતા હોય ને, પરમ પાવન મુનિવરો કે પાવન ચરણો મેં નમો, પાવન ચરણો મેં નમો. એમ એક બીજી એક લીટી બોલીએ આપણે, પરમ તપસ્વી જ્ઞાની ધ્યાની. પરમ તપસ્વી જ્ઞાની ધ્યાની. એ આજની આ ગાથાની ટીકામાં આવેલી વાત છે. પરમ તપોધન. બહુ એના ઉપર ગુરુદેવશ્રી બહુ એનું મન બહુ રમતું હતું. ગઈકાલે પણ કીધું હતું, જો આ સંપત્તિ, બહારના પૈસા ધૂળ ધાણી કાંઈ
સંપત્તિ છે નહીં. એ તો આપદાઓનું આસ્પદ છે. બોલો ઇંગ્લિશમાં એક શબ્દ આવે ને એસ્પેક્ટ્સ, એસ્પેક્ટ, એમ અહીંયા આસ્પદ સંસ્કૃતમાં શબ્દ છે આસ્પદ એટલે સ્થાન. તો આપદાઓનું સ્થાન છે શું? વિપત્તિ. સંપત્તિ વિપત્તિ એ આપદાઓનું સ્થાન છે. અને જ્ઞાન, આત્મભજન, આત્મદ્રષ્ટિ, આત્મલીનતા, આત્મજ્ઞાન, પરમ ભક્તિ, પરમ આરાધના, પરમ ભોજન, પરમ ભજન, નિવૃત્તિ ભક્તિ, નિર્વાણ ભક્તિ, માર્ગ ભક્તિ, રત્નત્રય ભક્તિ, સ્વરૂપ રમણતાની ભક્તિ, સ્વસન્મુખતાની ભક્તિ, સ્વરૂપાચરણની ભક્તિ અથવા આનંદની ભક્તિ, એ નિરાપદનું સ્થાન છે. નિરાપદ. જેમ ઔષધિ દવા કેવી હોવી જોઈએ? નિર્દોષ. એમ માર્ગ કેવો હોવો જોઈએ? નિર્દોષ. આરાધના કેવી હોવી જોઈએ? નિર્દોષ. ભક્તિ કેવી હોવી જોઈએ? નિર્દોષ. રાગાદિક ભાવોનો એમાં જરાય ભેળસેળ. એના માટે આજે 2-3 વખત ગુરુદેવશ્રી કીધું, આજે કીધું, ગઈકાલે કીધું, રોજ જ કહે છે. આ સવારે ઉઠીને ભગવાનની ભક્તિ કરે. આજે તો બહુ જોરદાર કડક ભાષામાં કીધું. શું કીધું ખબર? મને તો એક વિચાર આવ્યો, મને ગુરુદેવશ્રીના કાળે પણ આવું હશે. મને આવો વિચાર આવ્યો આજે. ગુરુદેવશ્રી હયાત હતા, આ જ્યારે વ્યાખ્યાન ચાલતા હતા એ દિવસોમાં એવું ચાલતું હશે. સવારે ઉઠીને બસ ભગવાનની ભક્તિ, પૂજા, સ્વાહા 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 3 વખત બોલે છે. માળા પ્રેમીઓ તો એક વખત તો કાળો ઝંડો લઈને ઊભા થઈ જાય. હા, બ્લેક ફેગ છે, એમ જ છે. ગુરુદેવશ્રીને કહેવાનો અર્થ શું છે? ક્રિયાની ના ક્યાં છે, પણ એ ક્રિયામાં ક્રિયાકાંડવાળી જે બુદ્ધિ છે ને, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. દર્દ અને પીડા ગુરુદેવશ્રીને એની છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો. સમજાય? એ દર્દ એનો છે, પીડા એની છે. ખરેખર તમે વિચાર કરો, આપણે જેને ભક્તિ કહીએ છીએ ભક્તિ છે જ ક્યાં? બોલો કેતનભાઈ, બહુ દિલથી સ્વીકાર કરો. સ્વીકાર કરો કે નહીં કરો, પણ જેને આપણે ભક્તિ કહીએ છીએ અથવા જેને આપણે ભક્તિ માનીએ છીએ એ ભક્તિ છે જ ક્યાં? બહુ સરસ. એ બધા રાગના ઉલાળા છે ને. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ બધા મોહના ચાળા છે. ખ્યાલમાં આવ્યું? એ બધા કશાય ભાવોના આવેગો છે. અથવા ઓલી દૂધની ભાષામાં કહીએ તો દૂધમાં, હા, દૂધમાં આવેલા ઉભરા છે. બહેનશ્રીની ભાષામાં કહીએ તો રૂંધાયેલી. કોણ કહે આ વાતને? ભાભી માનશો તમે? હા, હું જો એમને એમ કહું ને તો નહીં જ માનો. એ તો મેં ગુરુદેવશ્રીનો હવાલો, બહેનશ્રીનો હવાલો, શાસ્ત્રનો હવાલો, આગમનો હવાલો આપીને આપણે વાત કરીએ છીએ. હા, આજે ગુરુદેવશ્રી બોલ્યા છે એક વખત, કોણ માને? એવું બોલે છે આજે. આવું કોણ માને? મને તો આજના પ્રવચનમાં આવા જ વિચાર આવ્યા. ગુરુદેવશ્રીના એક નિયમસાર ઉપરના પ્રવચનો કાફી છે આપણા માટે. એમાંય ગઈકાલનો પ્રવચન અને આજનો પ્રવચન, બસ 2 પ્રવચન પૂરા. ક્ષાયિક સમ્યક્તો માટે 2 પ્રવચનો કાફી છે. બીજા તો છે જ 9,000 અમૃતના બધા સુમેરુ પર્વતો છે.
જૈન ભૂગોળમાં તો 5 મેરુ છે, અહીંયા અધ્યાત્મના ભૂગોળમાં તો 9000 સુમેરુ પર્વત છે. શું કીધું વંદનાબેન, શું કીધું મેં? બોલા જૈન ભૂગોળમાં તો સુદર્શન મેરુ, વિજય મેરુ, અચલ મેરુ, મંદાર મેરુ, વિદ્યુન્માલી મેરુ. અહીંયા નહીં, અહીંયા તો ગણો એટલા મેરુ છે અને ગણો એટલા ઊંચા સુમેરુ પર્વત છે, એક બીજા કરતાં બધા ચડિયાતા એવા. તમને જો એક વાત કરું, અત્યારે એ સમય નથી મારે વિષય લેવાનો. પરમાત્મ પ્રકાશ 167 નંબરનો પ્રવચન, મેં તો એનું હિન્દીમાં PDF ડાઉનલોડ કર્યું. એ પ્રવચને એની MP3 શોધી કાઢી ગુરુદેવશ્રીની, અને કમસે કમ મેં 100 જણાને મોકલ્યા છે ત્યાં પ્રવાસમાં, અને એક સ્વાધ્યાયમાં મેં લીધેલું છે વિષય, ઉલ્લેખ પણ કરેલો છે. પરમાત્મ પ્રકાશ 167 નંબરનો પ્રવચન છે. અત્યારે ગાથા નંબર ભૂલાઈ ગયું છે મારાથી, એનો જે દોહો હોય ને, દોહો કે ગાથા, એ નંબર અત્યારે ભૂલાઈ ગયું છે, એટલે હું આડો અવળું બોલવા નથી માગતો. મારી પાસે બધું લખેલું છે એમાં. અદ્ભુત પ્રવચન, એટલું અલૌકિક, એટલું અદ્ભુત કે જેની કોઈ હદ નહીં. એમાં બધું અનુસંધાન કરીને મેં 2-3 વખત અમે લોકો સાંભળ્યા, મેં પોતે સાંભળ્યું 2-3 વખત. બહુ અલૌકિક પ્રવચન છે. 167 નંબરનો પ્રવચન છે, યાદ રાખજો. એમાં એક વાત આવી, જોકે આ રત્નત્રયની જ વાત છે એમાં, કે ત્રિકાળ સ્વભાવ, તો ત્રિકાળ સ્વભાવની પ્રાપ્તિ માટે જે કારણ છે એ ત્રિકાળ જ હોય. શૈલાબેન, એ આખા પ્રવચનમાં એક વાત આવી, ઉપયોગો લક્ષણમ જે કહેવાય છે ને, મતિ અને શુદ્ધ જ્ઞાન, જે પ્રગટ જ્ઞાનોપયોગ કહે છે કે એ વ્યવહારે આત્માનું લક્ષણ છે. તમે સાંભળ્યું, ખ્યાલ છે પ્રવચનમાં? મારે અડધી કલાક લીધું છે એમ. તો દયાદાન, વ્રત, સંયમ વગેરેના પરિણામો એ અસદભૂત વ્યવહારના, એ જ બહારના કારણો છે ને. બહુ રુચિવાળા છે, કેતનભાઈ બહુ રુચિવાળા છે. કેમ બહુ રુચિવાળા છે? એને જાત્રાનો બહુ રસ. પરમ ભક્તિ અધિકાર ના પાડે છે, એ પરમ ભક્તિ નથી. તો આ જો એક વાત કરું ને, બીજા મને 4-5 બધી બાબતો યાદ આવે. આ યાદ આવી, ખ્યાલ આવ્યો આમાં. શું કીધું? નિત્ય આનંદ અમૃત ભોજી, આનંદરૂપી અમૃતનો ભોજન કરનારા. આનંદ જ અમૃત છે અને એ અમૃત જ ભોજન છે. વાહ! આનંદામૃત નિત્ય ભોજી. હજી એક વાત, આમાં ભાવ અને કાળ અને દ્રવ્ય 3 વાત છે આમાં. આનંદ અમૃત એ ભાવ, નિત્ય ઈ કાળ અને ભોજી ઈ દ્રવ્ય. શૈલાબેન, કેવી રીતે? ભોજન કરનારો કોણ? ભજન કરનારો કોણ? તો દ્રવ્ય થયો ને, સાધક થયો ને, સાધક. પરમ તપોધન અને પરમ શ્રાવક. શ્રાવક અને શ્રમણ બેઉ આ ગાથામાં લખેલું છે. સંમતણાણ ચરણે જો ભક્તિમ કુણઈ સાવગો સમણો. સાવગો અને સમણો, શ્રાવક અને શ્રમણ. જો આચાર્ય કુંદ દેવે માત્ર શબ્દ આપ્યા શ્રાવક અને શ્રમણ, પણ એ શ્રાવકની રંગોળી જે કરી છે ને, પદ્મ બ્રહ્મલધારી દેવે બહુ જબરદસ્ત કરી છે. એનું જે આખું ચિત્રામણ એને કર્યું છે 11 પડીમાં. પછી એમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ 3 પેટા ભેદ કરી
પણ એ ત્રણે પ્રકારના શ્રાવકો, આ બધા જ શ્રાવકો રત્નત્રયની ભક્તિ કરે છે. કેતનભાઈ એક વાત કરો. પહેલી પ્રતિમા છે દર્શન પ્રતિમા. જો આ સભાને કદાચ પ્રતિમાઓના નામે ખબર ન હોય, બહુ ખેદ સાથે વાત કરું છું, અભ્યાસ જ ન હોય. દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા, પ્રોષદોપવાસ પ્રતિમા, રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા, બ્રહ્મચર્ય પ્રતિમા, આરંભ ત્યાગ પ્રતિમા, ખ્યાલમાં આવ્યું, સચિત ત્યાગ પ્રતિમા, અનુમતિ ત્યાગ પ્રતિમા, ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા. આ બધા પ્રતિમાઓના નામ તો ખ્યાલ હોવા જોઈએ કે નહીં? મને તો આજે પણ વિચાર થયા કે હું સભાને પ્રશ્ન કરું, જેટલા જે બધાએ બેઠા હતા. 11 પ્રતિમાઓ અંગે 4-5 દિવસ થોડોક અભ્યાસ કરો ને તો એમાં એ ઉત્કૃષ્ટ કેમ, મધ્યમ કેમ, જઘન્ય કેમ, એ એમની કેટેગરી ખ્યાલમાં આવે આપણને. હવે આમાં તો બધું તો ન લખે ને. એ તો આમાં બધું કેવી રીતે લખે? તો ટીકા 4 પાનાની થઈ જાય. શું સમજાય છે કેતનભાઈ? આ નિયમસાર વાંચતા વાંચતા આપણને પાઠશાળા ભણવાની પણ પ્રેરણા મળે કે નહીં? અને ખ્યાલમાં આવે કે નહીં? પાઠશાળામાં ભણ્યા હોય તો જ આ પ્રવચન સમજાય. બોલો, મારી વાત સમજાય છે? મારો હૃદય તમારી સુધી પહોંચે છે બધા પાસે? 11 પ્રતિમાઓનું ફાઉન્ડેશન જ નથી. ટૂંકમાં એને શાસ્ત્રોક્ત પદ્ધતિએ એનો અભ્યાસ જ નથી. તો કેવી રીતે એ 11 પ્રતિમાઓમાં આમાં જે લખ્યું છે બધું જો તમને કહું કે એકાદશપદી શ્રાવકોમાં, ક્યાં જુઓ છો તમે બધાએ? હા, છે ને 203 નંબરના પાને ઉપર જુઓ. એકાદશપદી એમ લખ્યું છે ને. એકાદશપદી શ્રાવકોમાં, એકાદશપદી એટલે 11, બરાબર? એ 11 પદવાળા શ્રાવકોમાં, એટલે 11 પ્રતિમાધારી બધાને લીધા શ્રાવકોમાં જઘન્ય 6 છે, મધ્યમ 3 છે અને ઉત્તમ 2 છે. હવે મારી વાત સાંભળો, મારી તરફ જો. નીચેનું ફૂટનોટ જો ન આપ્યું હોત, ક્યાં માથું મારો તમે એમાં? મહિના સુધી સાંભળો ને તોય ન સમજાય. હે કેતનભાઈ, એટલે ફૂટનોટ પણ કેટલી કિંમતી વસ્તુ છે. કેવું ગજબનું ઘરેણું છે. મેં આ રીતે ગઈકાલે અહોભાવ શબ્દની કદર કરો, કિંમત કરો. શૈલાબેન, ઘણું કીધું છે મેં ગઈકાલે અડધી કલાક સુધી. મેં તો કાં બીમાર પડી જઈએ તો ડૉક્ટરની પાછળ આપણે દોડીએ છીએ. અહોભાવ છે ને. નિશાળ ખુલે એટલે છોકરાને મૂકવા સ્કૂલે જઈએ છીએ. અહોભાવ છે ને. સવારે 4 વાગ્યાની ફ્લાઇટ હોય તો રાત્રે 2 વાગે હીરાસર ભાગી છૂટીએ કે નહીં? હા, તમે દુબઈથી હમણાં આવ્યા, ત્યાંથી બધા મિડનાઇટ જ હોય બધી. લંડન બંડન યુકે બીકેમાં ક્યાંય આમ બપોરના એવું ન હોય ફ્લાઇટ ઇન્ડિયા માટે. ત્યાં તો બંધી જ છે. નો ફ્લાઇંગ ઝોન અનાઉન્સ કરેલું હોય કેતનભાઈ. હિથ્રો એરપોર્ટ ઉપર રાત્રે 8-9 પછી કોઈ ફ્લાઇટ લેન્ડ નહીં થાય. ખ્યાલ છે તમને આ વાત? સવારે 4-5 પહેલાં કોઈ ફ્લાઇટ શું કહેવાય ટેક ઓફ નહીં થાય. લંડનમાં એક બનેલો કેસ છે. હિથ્રો પાસે જ એક લેડી રહેતી હતી, એકલી જ લેડી રહેતી હતી. સરકારે કીધું કે તમને જે બંગલો જોતું હોય, જે ફ્લેટ જોતો હોય, જેટલા પૈસા જોતા હોય, પણ એરપોર્ટ માટે તમે ખાલી કરો. એ કે નહીં, હું નહીં જ કરું. અમારા બાપ દાદાઓનું છે, મારે અહીંયા જ રહેવું છે, મારી તબિયત પણ અહીંયા સારી રહે છે. આ લગભગ 2-5 વર્ષ પહેલાં ન્યૂઝપેપરમાં આવેલી વાત છે. સરકારને ઝૂકવું પડ્યું. નો ફ્લાઇંગ ઝોન, કોઈ ટેક ઓફ નહીં થાય, કોઈ લેન્ડ નહીં થાય. બોલો, એક વ્યક્તિ પાછળ કેતનભાઈ
એક લેડી પાછળ નહીં, જરાય નહીં, ડિસ્ટર્બન્સ નહીં. ત્યાં નોર્થ હેરો જે આપણું મંદિર છે, સમજો ને કે આવડું આમ લાંબુ, થોડુંક હજી નાનું, આમ આટલું તો લાંબુ ન હોય, હજી 2-5 ફીટ નાનું, એમ પોળું આટલું એમ. ત્યાં ગ્રીન, બ્લુ અને રેડ સિગ્નલમાં વોઇસ કોડ મૂકેલા હોય. અહીંયા માઇકનો જે અવાજ હોય ને, ત્યાં બ્લિંક થવું જોઈએ ગ્રીનમાં જ. જેમ કે અહીંયા બોલું છું ને હું, આવા જ માઇક ત્યાંય, પણ ગ્રીન બ્લિંક થવું જોઈએ. જો બ્લુ બ્લિંક થાય ને, બ્લુ બ્લિંક થાય, બ્લિંકિંગ થાય, તરત જ પોલીસ હેડક્વાર્ટરથી ફોન આવે ત્યાં ટ્રસ્ટના ઓફિસમાં. અને 24 કલાક હોય જ. જ્યારે અહીંયા ફંક્શન પ્રોગ્રામ ચાલતું હોય ત્યાં એક લાઈવ માણસ એ ફોન અટેન્ડ કરવા માટે એ બેઠો જ હોય. અને જો રેડમાં આવે, સીધી પોલીસની ગાડી જ આવી જાય. આ નિયમ છે. એક વખત થયું એવું, રાત્રે સ્વાધ્યાય પછી બધા તાનમાં આવી ગયા. મને કે પંડિતજી આપણે ભક્તિ એક લઈ લઈએ. ઓલાએ પછી પ્રેસિડેન્ટ હતા, એની સૂચના આપી કે બધાએ નહીં ગાતા, મોટેથી નહીં ગાતા. એમ રીતસર સૂચના આપી. પણ ઓલો માઇકનો જે અવાજ હતો ને, રેડ થઈ ગયો. પોલીસની ગાડી આવી ગઈ. 2 મિનિટમાં પોલીસની ગાડી આવીને બહાર ઊભી રહી ગઈ. પછી આ પ્રેસિડેન્ટ અને સંત્રી મંત્રી જે હતા ને, બધાએ પગે લાગી, પછી એક્સક્યુઝ કરી, પછી બધાને જવા દીધો. હું તમને કહું છું, અનુશાસન. એક દેશ દેશાવરમાં, દુનિયામાં અનુશાસન કેવું હોય છે, તો આ જ્ઞાનીનું અનુશાસન કેવું હોય છે. આ પરમ ભક્તિ અધિકારમાં જ્ઞાનીનું અનુશાસન કેવું કે સ્વરૂપનું શ્રદ્ધાન, નંબર 1, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું આચરણ, આનંદનું આચરણ, સ્વરૂપનું ભજન, સ્વભાવની ભક્તિ, આનંદની ભક્તિ, રત્નત્રય ભક્તિ, આહાહા, નિર્વાણ ભક્તિ. બેન છેલ્લાબેન આગળની ગાતા જોયું છે તમે? હા, ધ્યાન છે ને? જો આમાંય નિર્વાણ ભક્તિ છે અને ઓમાંય નિર્વાણ ભક્તિ છે, પણ આમાં નિર્વાણ ભક્તિ પોતાની. શું વંદનાબેન? હવે મારે તો એમ કહેવું પડશે કે આવતીકાલના અને પરમ દિવસના અને આવતી 5-6 ગાથાઓ બધા વાંચીને આવો. પહેલાં તો હું એમ કહેતો હતો કે આજે જે પ્રવચન હોય એ ગઈકાલે આપણે સાંભળીને આવવું જોઈએ. હવે થોડુંક ફોરવર્ડ, જેમ રેલવેમાં 3 મહિના પહેલાં ટિકિટ બુક થાય, ફ્લાઇટમાં 6 મહિના પહેલાં ટિકિટ બુક થાય, એમાં આવતીકાલના પરમ દિવસના પછીના એટલીસ્ટ 2-3 પ્રવચનો વાંચવા જોઈએ આપણે. જો આ 134મી ભક્તિમાં નીચે આપ્યું છે, જેમના 11 પદો ગણાનુસાર ભૂમિકાઓ છે, તે એવા શ્રાવકોના નીચે પ્રમાણે 11 પદ એટલે પ્રતિમાઓ. જો દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, બધાને નામ આપ્યા છે. હવે આમાં જો, આમાં 1 થી 6 એમ લખ્યું છે ને, એક જગન્ય કોણ છે? 6 છે. એટલે રાત્રિ ભોજન ત્યાગ સુધીના 6. બોલો એકવાર વાંચો બધાએ. દર્શન, વ્રત, સામાયિક, પ્રસાદોપવાસ, સચિત ત્યાગ અને રાત્રિ ભોજન. આ બધા જગન્ય ભક્તિ. આ 6 પ્રતિમાઓમાં વર્તનાર શ્રાવક જગન્ય શ્રાવક, અને જગન્ય શ્રાવક વડે જગન્ય ભક્તિ. જગન્ય શ્રાવક વડે જગન્ય ભક્તિ. શું સમજાણું કેતનભાઈ? પોઈન્ટ સમજાય છે? જો તમે ફ્રૂટની દુકાનમાં ગયા, કોઈ એક કરોડપતિ બેન આવે છે, 10 કિલો મેંગો લઈ જાય છે, ભાવ કાંઈ પૂછતી નથી, 500, 1000, 2000 જેટલા માગ્યા એટલા આપ્યા, અને હોલસેલ ભાવે ફટાફટ આવીને લે, કેમ કે એની પાસે એટલી પૂંજી છે. મિડલ ક્લાસવાળા આવે તો એ 4 વખત ભાવ પૂછશે, સારામાં સારી, આ તે,
બધું વિચાર વિમર્શ કરી 1000 રૂપિયાની હોય તો જો ભાઈ 800 રૂપિયા મને આપો, એમ કરીને લઈ જશે. અને સાવ તવંગર અને ગરીબ હોય તો એ એમ કહે છે મારે એક લીંબુ જોઈએ, બોલો કંઈ નહીં મળે ને મારે જોઈએ. પોઈન્ટ સમજાય છે? જેની પાસે જેવી પૂંજી. ઘણીવાર તમે રેકડીએ જુઓ કે નહીં, ડઝન કેળા પણ ખરીદનારા હોય છે, 4-6 કેળા ખરીદનારા હોય છે. અને શું ભાભી, આ તો પોતપોતાની પૂંજી પ્રમાણે ને, એમ 1 થી 6 પ્રતિમાઓવાળા જગનની ભક્તિ કરે. અને પછી આગળ મધ્યમ 3 છે, એના પછીના મધ્યમ 3 એટલે બ્રહ્મચર્ય, આરંભ અને પરિગ્રહ ત્યાગ 9 સુધીના એ મધ્યમ ભક્તિ કરે, એ મિડલ ક્લાસના એમ સમજો. અને આગળ અનુમતિ ત્યાગ અને ઉદ્દિષ્ટ આહાર ત્યાગ. સાંભળો, એક શબ્દ બોલું છું, તમને રોમાંચ થશે. ક્ષુલ્લક અને અહિલક એ આ ઉદ્દિષ્ટ આહાર ત્યાગવાળા છે, 11મા વાળા. 11મી પ્રતિમાના 2 ભેદ. 11મી પ્રતિમા ધારીના 2 ભેદ કયા કયા? क्षुल्लक અને अहिलक. प्रवीण जी क्या कहा मैंने? क्षुल्लक और अहिलक दशा. क्षुल्लक जी और अहिलक जी को तो देखा है ना आपने, उनको मुनि बनने में कितनी देर लगती है. अब मुनिपना बाहर से तो कम से कम मुनिपना आने में एक लंगोटी है, एक ऊपर का आधा वस्त्र है, पूरा भी नहीं है. यदि सिर ढका है तो पैर नंगे हैं, और पैर ये जंघा पूरा नग्न अवस्था होती है. और यदि यहाँ नीचे ढका हुआ है तो ऊपर का पूरा भाग. हमें नाम याद नहीं મને, પણ કુંભોજ બાહુબલીમાં અમે એક ક્ષુલ્લકજીને જોયા છે બહુ નિકટતાથી. અમે એમની સેવા પણ બહુ કરી છે. એ અમારી રાહ જોઈને બેઠા હોય રોજ સવારે. એ જ્યાં ગુફામાં રહેતા ને, એટલે સમંતભદ્ર મહારાજ જે કુંભોજ બાહુબલીમાં થયા, એ એમના ગુરુ, એમની પાસેથી એમને ક્ષુલ્લક દીક્ષા લીધેલી. તો ઓલા મહારાજ તો બહુ ગંભીર હતા ત્યારે જ. એ 88 વર્ષના હતા ઓલા સમંતભદ્ર મહારાજ. કુંભોજ બાહુબલીના 18/8/88માં એ નિર્વાણ થયું એમનું. 18/8/88. અમે જૂન મહિનામાં હજી 88માં તો એડમિશન જ લીધું હતું 10મા ધોરણમાં. જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિના પછી તો એ ગયા. અને અમે લોકો ટ્રકમાં ભરીને બધા છોકરાઓ 1000-2000 ટ્રક અને બસ બધી આવી ગયા હશે ત્યાં કુંભોજ બાહુબલીમાં. 18/8/88 તારીખ મને યાદ છે હજી. પણ ઓલા ક્ષુલ્લકજી અમારી રાહ જોઈને બેઠા હોય. અમે ક્ષુલ્લકજીને જોઈએ, એ આખું આખું ઉપરનું ભાગ બધું પીઠ બધું ઉઘાડું જ હોય. નીચે આમ કેડે બાંધેલ હોય ને, તો પગ પણ આધા ઉઘાડા જ હોય, પીઠ આ તે બધું ઉઘાડું જ હોય ક્ષુલ્લક. અને અહિલકને તો કેવળ લંગોટી જ હોય. લંગોટી સિવાય બીજો કોઈ વસ્ત્ર જ ન હોય એમની પાસે. એ જે ઉદ્દિષ્ટ આહાર ત્યાગ, તેમાં 6ઠા પદ સુધી, જો 6ઠી પ્રતિમા સુધી જઘન્ય શ્રાવક, અને 9મા પદ સુધી મધ્યમ શ્રાવક, અને 10મા અથવા 11મા પદે હોય તે ઉત્તમ શ્રાવક. 10મા અને અથવા નહીં, 10મા અને અથવાનો અર્થ જુદો થાય છે શૈલાબેન. 10મા અથવા નહીં, 10મા અને. હા, જોકે ક્ષુલ્લક અને અહિલકવાળા ઉદ્દિષ્ટ ત્યાગવાળાને જો ઉત્કર્ષ કેવું હોય ને તો અથવા આવે. શું સમજાણું? તો એ 10માવાળા પછી નીચલાવાળા થાય ને એમ. એટલે એ અર્થમાં બરાબર છે. શાસ્ત્રોના અર્થ પણ બહુ ગંભીરતાથી કરવા જોઈએ. તે ઉત્તમ શ્રાવક છે. આ બધા પદો સમ્યક્તપૂર્વક અને હટ વિનાની સહજ દશાના છે. તો જ આ ગાથા જો, ફરીથી એકવાર ગાથા જો શું કહે છે આમાં ગાથામાં? શ્રાવક શ્રમણ સમ્યક જ્ઞાન ચરિત્રની ભક્તિ કરે નિર્વાણની છે ભક્તિ તેને એમ જીન દેવો કહે. જો એને મૂળ ગાથામાં શબ્દ છે નિવુદ્ધિ ભક્તિ. મૂળ ગાથામાં જો નિવુદ્ધિ ભક્તિ છે,
એને સંસ્કૃતમાં લખ્યું છે નિર્વૃત્તિ ભક્તિ, એના માટે ગુજરાતીમાં શબ્દ આપ્યો છે નિર્વાણની ભક્તિ. હવે બીજા એક બે શબ્દો બોલું છું, સાંભળો. મુક્તિની ભક્તિ, મોક્ષની કામના, મોક્ષની ભક્તિ, મુક્તિની ભક્તિ, માર્ગની ભક્તિ. રત્નત્રય તો એનો ઉપાય છે ને, એટલે માર્ગની વાત આવી. પણ એ માર્ગ જેને ભળે છે ક્યાં? નિર્વાણમાં. એટલે મોક્ષમાં, નિર્વાણમાં, એની ભક્તિ. એમ શું સમજાણું? શ્રાવક શ્રમણ સમ્યક જ્ઞાન ચારિત્રની ભક્તિ કરે. શેની ભક્તિ કરે? શેની? ચારિત્રની નહીં, સમ્યક તો જ્ઞાન અને ચારિત્રની. શું કામ યાદ નથી? સમ્યક તો જ્ઞાન અને ચારિત્રની ભક્તિ કરે. એનો અર્થ શું થયો? માર્ગની ભક્તિ કરે. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શું છે? માર્ગ છે ને, મોક્ષ માર્ગ છે કે નહીં? તો માર્ગની ભક્તિ કરે. અચ્છા, એ માર્ગ જઈને ભળે છે ક્યાં? નિર્વાણમાં. એટલે માર્ગની ભક્તિ એનો અર્થ જ છે નિર્વાણની ભક્તિ. સ્વાધ્યાયનો સમય જો કે પૂરો થઈ ગયો છે, પણ ખરો સ્વાધ્યાય હવે ચાલુ થાય છે. ગુરુદેવશ્રીના તો આપણે વિષય બિંદુ કંઈ લીધા જ નથી હજી. હા, અને દે ધનાધન વ્યાખ્યાનની શરૂઆત જ ગજબ ગંભીરતાથી થઈ. ખ્યાલમાં આવ્યું? ચલો, આ તો પહેલાં 134માં પોતાની વાત કરી. હું 1 મિનિટ માટે તમને 135મી ગાથા બોલવા માગું છું. કાઢો 135મી ગાથા, 217મું પાનું, 18મું પાનું. વળી મોક્ષગત પુરુષોત્તણો ગુણભેદ જાણી તે મની, જે પરમ ભક્તિ કરે કહી શિવ ભક્તિ ત્યાં. એક શબ્દ ભરામાં ઉમેરો છે. કયો શબ્દ? મારું ધ્યાન કયા શબ્દ તરફ હશે? એમાં પરમ ભક્તિના તો ગીત આપણે ગાતા આવ્યા. શિવ ભક્તિ એટલે મોક્ષની ભક્તિ, એની પણ વાત થઈ ગઈ. પણ જોરદાર શબ્દ છે, આખી ગાથાનો ટોન ફરી જાય છે. વ્યવહારથી એ પરમ ભક્તિ ખરી, શિવ ભક્તિ ખરી, પણ એ પરમ ભક્તિ કેવી પરમ ભક્તિ? વ્યવહારવાળી પરમ ભક્તિ. તો ઓલી 134માં જે હતી એ કઈ હતી? એ પરમાર્થવાળી પરમ ભક્તિ હતી. ઓહો, પરમ ભક્તિમાં પણ બે પ્રકાર કે? હા, એક અંદરની અને એક શું સમજાય છે? હા, વળી મોક્ષગત પુરુષોત્તણો. ફરી એકવાર એટલો જ શબ્દ બોલો. વળી મોક્ષગત પુરુષોત્તણો. કોની? મોક્ષગત એટલે 24 તીર્થંકર પુરાણ. સિમંદર ભગવાન, મહાવીર ભગવાન, 24 તીર્થંકરો જે ગયા મુક્તિએ, ભરત, બાહુબલી, શલાકા પુરુષો, ગુણભેદ જાણીને તેમની જે ભક્તિ કરવી, એ પરમ ભક્તિ જે કરવામાં આવે, ઉત્કૃષ્ટ ભક્તિ જે કરવામાં આવે. પણ આ ઉત્કૃષ્ટ ભક્તિ અનુત્કૃષ્ટ ભક્તિ છે. જો બહુ ખતરનાક શબ્દ બોલું છું, હજી એક મોઢામાં શબ્દ આવે છે. આવા મહાપુરુષોની પરમ ભક્તિ અપરમ ભક્તિ છે. શું કીધું? અચ્છા, પરમ ભાવમાં સ્થિત એને શું કહેવાય? ગજબ, મારે ઊભું રહેવું પડ્યું. શૈલાબેન એકલા જ બોલે છે. અરે, પરમ ભાવમાં સ્થિત એને સ્વસમય કહેવાય, અપરમ ભાવમાં સ્થિત એને પર સમય કહેવાય. સમયસારની પહેલી બીજી ગાથા, બીજી ત્રીજી ગાથા. હવે એક કામ કરો, નિયમસાર બંધ કરી દઈએ, સમયસાર જ ચાલુ કરીએ. ભાભી, આ સ્વાધ્યાય વિના, આગળ પાછળના અનુસંધાન વિના રસ નહીં સમજાય. આમાં કીધું ને પરમ ભક્તિ, પણ એ પરમ ભક્તિ અપરમ ભક્તિ છે. કેમ અપરમ ભક્તિ છે?
કેમ કે મહાપુરુષોની ભક્તિ છે. આ શુભ ભાવરૂપ છે કે શુદ્ધ ભાવરૂપ છે? બોલો. તો શુભ ભાવવાળી ભક્તિ કઈ? અપરમ ભક્તિ. એટલે જ કીધું ને વ્યવહારથી. અચ્છા, હજી એક વાત કરો. શિવ ભક્તિ શબ્દ આપ્યું છે ને, એ અશિવ ભક્તિ છે. શિવ એટલે તો કલ્યાણ થાય ને. તો જે મોક્ષે ગયેલા છે એમની ભક્તિ કરવાથી કલ્યાણ થાય? બોલો તો ખરા મોટેથી. આમ મિતા ભાભી તો આમ 25% જ હા પાડે છે, 75% હા બોલો. એ શિવ ભક્તિ છે કે અશિવ ભક્તિ છે? આશ્રવ અને બંધરૂપ ભક્તિ છે કે સંવર અને નિર્જરારૂપ ભક્તિ છે? બોલો કેતનભાઈ, મોટેથી બોલો. એ આશ્રવ અને બંધરૂપ ભક્તિ છે. અચ્છા, છેલ્લો એક પ્રશ્ન પૂછું. એ આત્મભક્તિ છે કે અનાત્મ ભક્તિ છે? ખતરનાક ખતરનાક ખતરનાક. પરમાત્માની ભક્તિ છે ને, કાર્ય પરમાત્માની ભક્તિ છે ને, કારણ પરમાત્માની તો ભક્તિ નથી ને. હા, અધ્યાત્મ તો નથી, પણ અધ્યાત્મનો વ્યવહાર એ ક્યાં? આગમનો વ્યવહાર. શું કીધું? સાંભળો છો? અધ્યાત્મ તો નથી જ નથી, અભેદ. પણ અધ્યાત્મનો આગમ પણ ક્યાં છે? આ તો આગમનો આગમ છે. એને આલાપ પદ્ધતિની ભાષામાં કહેવાય વ્યવહારનો વ્યવહાર. વ્યવહારનો વ્યવહાર, ઉપચરિતનો ઉપચરિત. આપણે નથી કહેતા વ્યવહારે કરવું પડે, તો કરવું પડે એ વ્યવહાર. અને કેવું કરવું પડે? તો વ્યવહાર એ વ્યવહાર જ થયું ને, વ્યવહાર ખાતર. કેવું પડે છે આ? વળી મોક્ષગત પુરુષો તણે તણો ગુણ ભેદ જાણી તેમની જે પરમ ભક્તિ કરે કહી શિવ ભક્તિ ત્યાં. હજી એક વાત કરો. વ્યવહારથી એમ કીધું ને, એટલે કથન માત્ર. કળશ ટીકા. વ્યવહારથી એમ કીધું ને, એનો અર્થ શું થયો? કથન માત્ર. કથન માત્ર એટલે કહેવા પૂરતું. ફરીથી, કથન માત્ર એટલે કહેવા પૂરતું. છે નહીં, હોય નહીં. છે નહીં, હોય નહીં. કલ્પિત કલ્પનાઓ છે બધી. सम्राट महाबल सेनानी उस क्षण को टाल सकेगा. 108 આવે એટલે કેસ બચી જ જાય એવું છે? બોલો, કંઈક સમજાય છે? વૈદ્યોની અને ડૉક્ટરોની લાઈન લાગી ગઈ હોય એટલે બોલો ભાભી, વિચાર કરો, સાહેબને યાદ કરો. હા, अशरण मृत काया में निज जीवन डाल सकेगा क्या. गुरुदेव श्रीની ભાષામાં કહીએ, જે સમય દેહ છૂટવાનો છે એક સમય પહેલાં છૂટશે નહીં, એક સમય પછી રહેશે નહીં. એટલે બહુ ગંભીર પ્રવચન છે. આ બે ગાથાઓ 134 અને 35. 134માં પરમ ભક્તિ, નિશ્ચય ભક્તિ. 31, 32 અને 33મી ગાથાવાળી ભક્તિ, સમયસાર. શૈલાબેન, હજી એક વાત, 16મી ગાથા છે આ. 134મી ગાથા એટલે સમયસારની 16મી ગાથા. કઈ ગાથા? કેમ 16મી ગાથા કેમ? 16મી ગાથા કોઈથી સાંભળી જ ન હોય. વંદનાબેન બોલો. યાદ ના આવ્યો તો એક રોટલી ઓછી ખાવાની. આજે જો નિયમસાર સમજતી વખતે પણ સમયસારનો કેટલો અભ્યાસ હોવો જોઈએ. સેવી દવ્વાણી શબ્દનો પ્રયોગ છે. સાહુણા સેવી દવ્વાની. દંસન જ્ઞાન ચરિત્રમ, દર્શન જ્ઞાન અને ચારિત્રને સાધુઓ સેવન કરે, કરવો જોઈએ. આ
શ્રાવક શ્રમણ સમ્યક જ્ઞાન ચારિત્રની ભક્તિ કરે, નિર્વાણની છે ભક્તિ તેને એમ જીન દેવો કહે. ઘણી બધી આપણે બંને ગાથાઓ સંબંધીની વાત કરી છે. હવે હું આપને કેવળ અને કેવળ એક આ કળશ જે છે ને, આ કળશની એક વાત કરું છું. સમ્યક ત્વેસ્મિન ભવ ભય હરે શુદ્ધ બોધે ચરિત્રે ભક્તિ કુર્યાદ નિશમતુલામ યો ભવેચ્છેદ દક્ષામ કામ ક્રોધાદખિલ દુર્ધવ્રાત નિર્મુક્ત ચેતા ભક્તો ભક્તો ભવતિ સતતમ શાવક સંયમી વા. મને તો મજા આવી આમાં. સતતમ ભક્તો ભક્તો ભવતી, તેઓ સતત ભક્ત છે, ભક્ત છે, ભક્ત છે. ભક્ત છે એટલે ભજે છે, ભજે છે, ભજે છે. પરમ ભક્તિ શ્રાવકોને છે, શ્રમણોને છે. સતત નિરંતર ભક્તિ છે એને. પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તોય નિરંતર ભક્તિ છે કે નહીં? કે હા છે. કોણ? જે જીવ ભયના હરનારા આ સમ્યક્તની શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામ ક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપ સમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ શ્રાવક હો કે સંયમી હો નિરંતર ભક્ત છે. બહુ સરસ. એ જ કીધું ને મેં. 2 વખત શબ્દ આપ્યો. 2 હંમેશા અનંતવાચક હોય છે. એટલે ભક્ત છે, ભક્ત છે, ભક્ત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હોવી જોઈએ એની ભવછેદક રત્નત્રયરૂપ ભક્તિમાં ઉપયોગની એકાગ્રતા. ચલો, આજે 2 ગાથા અને આ કળશ, આની આપણે ચર્ચા કરી અને ઘણી બધી બાબતો આજના સવારના આ સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીના એમાં વ્યાખ્યાનમાં આવેલ છે. પરમ ભક્તિ અધિકારના નામે પરમ ભક્તિના અર્થના પ્રયોજને આપણે રાત્રિના સ્વાધ્યાયમાં વિશેષ આની ચર્ચા લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.